મારા ખરા હપ્તા વાળા જેવું લાગે ખરો હપ્તા વાળો જ છે ને હંતાઈ જવું પછી એટલે હપ્તા વાળા જરી કર હંતાવો દે ને તારા હવે તો હતા જરી હપ્તા વાળો પાંચ મિનિટ હંતાવો ને પણ માં ઘરાક આવે એનું શું? 5 જ મિનિટ જતો રહેશે પછી વાંધો ને જતો રહો સારું હે મારો બેટો હેઠ ઉભો તો ક્યાં નાહી ગયો આવું મારો બેટો 100% મન જોઈને નાહી ગયો લાગે જોઈ ગયો છે કપડા વાળો આવ્યો મને લાગે કઈ દુકાનમાં ત્યાં હોય છે લાય આ તો થોડું તો નહીં ત્યાં આ તો હપ્તો લીધા જવા જ નહીં લે ખોલ લે ભાઈ ખોલ લે ઘરાક છે ખોલ લે ભાઈ ઘરાક આવ્યું બાય નું ખોલ ને એટલે નોઈ રે પેલો હપ્તા વાળો ના ના ઘરાક બરાક આજે ખોલ બાય નું એટલે હપ્તા વાળો છે ના હોય જો બાય નું ખોલ તારા હપ્તા વાળા બીક માં નાઈ ઘરાકી ખોલવાની એટલે 5 મિનિટ જતો રહેશે લે ભાઈ તું દરવાજો ખોલ ને હા ભાઈ ખોલું હે સાહેબ તમે યાર જબરા અંતે જાઓ યાર તમે યાર ત્યાં જોડે મેં તમને જોયા ને તો તમે મને જોઈને યાર દુકાનમાં અંતે જાવ ચાલે હાંતો નતો જોયો તો પવન થી દુકાન દરવાજો બંધ થઈ ગયો હતું છે યાર તમે જ્યારે લોન લેવાની હોય તારે બેઠું બેઠું બોલો ઘરનો વાહન વેચીને તમારા હપ્તા ભરીશ ને અત્યારે યાર હપ્તો લેવા આવ્યો હું તમારે હપ્તો આલવો જ પડશે 2 મહિના હંગાત ભલે નહીં ચાલે ના ચાલે યાર ચાલતું હશે આ મહિનાનો તમારે આલવો જ પડે છૂટકો જ નહીં આ તો તને હે નહીં પેલા મહિના ભર દેવી હંગાત ના ના આ મહિનાનો તમારે અત્યારે જ આલવો પડશે છૂટકો જ નહીં આલવો જ પડશે આજ તો સાહેબ યાર મને નોકરીથી કાઢી મૂકે ખબર તમને તો આ તો હે નહીં શું કરી આવું યાર તમે ગમે તે કરો આ દુકાન વાળા જોઈ લઈને આપો હું ના જાઉં તમારે ઉભા રહું તો દુકાન વાળા કહ્યું હા વહેલા આવજો બરાબર લે કિલો મળે સામે સારું લે ગરીબ મોડું કરી હું ક્યાં જરૂર હતી તેરા મહિનામાં હપ્તો ભરી દેશે 2 હંગાત પછી ટેન્શન નહીં યાર તો હું સાહેબ ની વાત કરું બરાબર હાલનો પૈસો હે નહીં તમે તમારે 2 મહિનાના હોમતા આવજો બરોબર મેં તમને ચોખાયું બરોબર હા હા 2 મહિનાના ધિરાણ છે વાંધો નહીં હા ભર દે પેલા મેં હા હા બેહાડો હું જાઉં એટલે સાહેબ નું જે થવું હોય થાય હાલ તો મોરે સ્ટેન્ડિંગ માં ચાલે મારું જ થઈ ગયું